નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા ચેપ્ટરની વાત કરવાના છે. ચેપ્ટરનું નામ છે ગતિના નિયમો. ચેપ્ટર નંબર 3 માં તમે જુદા જુદા પ્રકારની ગતિ જોઈ, બરાબર છે. એમાં ગતિનો એક પ્રકારની વાત કરીએ તો તે છે નિયમિત ગતિ, બરાબર છે. જેમાં નિયમિત શબ્દ એ એના માટે વપરાયો છે કે ધારો કે કોઈ પદાર્થ અચળ વેગ સાથે ગતિ કરે કે પછી અચળ પ્રવેગ સાથે ગતિ કરે તો તેને આપણે નિયમિત ગતિ કહીએ છીએ. એમાં એક નિયમિતતા છે, બરાબર છે. બીજું છે અનિયમિત ગતિ. અનિયમિત ગતિ, અનિયમિત ગતિના ઉદાહરણ તરીકે ધારો કે તમે કારમાં જઈ રહ્યા છો, એમાં તમે અચાનક તમારો વેગ વધારો છો, વેગ મૂલ્ય અચળ નથી રાખતા, બરાબર. વેગના મૂલ્યમાં જે વધારો કરો છો એ ચોક્કસ વધારો નથી કરતા, એટલે કે તમે અચળ પ્રવેગી ગતિ પણ નથી કરતા, તો તેવી ગતિને આપણે કહીશું અનિયમિત ગતિ, બરાબર છે. ઓકે, હવે ચેપ્ટર નંબર 3 માં આપણે ગતિની વાત તો કરી પણ ગતિ પાછળના કારણોની આપણે ચર્ચા કરી નથી, બરાબર છે. ભૌતિક વિજ્ઞાનની તે શાખા કે જેમાં આપણે ગતિનો વિચાર તો કરીએ છીએ પણ એની પાછળ એના કારણોનો વિચાર કરતા નથી, કારણો જાણવાનો પ્રયત્ન કરતા નથી, એને આપણે કાઇનેમેટિક્સ કહીએ, બરાબર છે. હવે જે આપણું આ ચેપ્ટર છે તેમાં ગતિના કારણોની આપણે ચર્ચા કરવાની છે, જેને ડાયનેમિક્સ કહેવાય. બરાબર છે. તો જે મિકેનિક્સ છે એની એક બ્રાન્ચ વિશે આપણે માહિતી મેળવી ગયા, જેને આપણે કાઇનેમેટિક્સ કીધું. હવે આપણે ડાયનેમિક્સની વાત કરીશું, બરાબર. હવે આ બધી જે ગતિ થઈ એના પાછળ કારણો શું છે એ સમજવા માટે આપણે થોડાક ઉદાહરણોનો ઉપયોગ કરીએ. ધારો કે કોઈ ફૂટબોલરને કિક કરે છે, બરાબર છે, અથવા તો એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માંગે છે, બરાબર છે, અથવા તો તમે કોઈ એક બોક્સને જમીન પર એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવા માંગો છો. ધારો કે તમે બારણું ખોલવા માંગો છો, ધારો કે તમે કૂવામાંથી પાણી દોરડા વડે ખેંચીને બહાર કાઢવા માંગો છો. આ બધા કિસ્સામાં તમે કોઈ પદાર્થને કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરાવવા માંગો છો, પણ આ બધી ગતિમાં તમારે તે પદાર્થ પર કંઈક બળ લગાડવું પડે છે, બરાબર છે. જેવું કે પહેલા કિસ્સામાં કિક કરી, લાત મારી, તો એક પ્રકારનું બળ છે. બીજો કિસ્સો લઈએ કે બારણું ખોલવું, તો તમે એને ધક્કો માર્યો, બરાબર છે, અથવા તો તમે બોક્સને એક જગ્યાએથી બીજી જગ્યાએ ધક્કો મારીને લઈ ગયા, ઘસડીને લઈ ગયા, બરાબર. દોરડું તમે ખેંચ્યું, બરાબર. તો આ બધા શું છે? બળો છે. એટલે બળના પ્રકાર જો જોઈએ તો બે છે. એ ક્યાં તો શું હોય? પુશ હોય અથવા તો પુલ હોય. પુશ એટલે ધક્કો મારવો, અને પુલ એટલે ખેંચવું, બરાબર છે. તો બળના માત્ર બે પ્રકાર છે. શું છે? એ ક્યાં તો ધક્કો મારવાનો હોઈ શકે અથવા તો ખેંચવું હોઈ શકે. મૂળભૂત રીતે આપણે બળને બે પ્રકારે આ રીતે વિભાજિત કરીશું, બરાબર. પણ બળ લગાડે તો ધારો કે કિક મેં ફૂટબોલને કર્યું તો હું એ બળ લગાડનાર છું, બરાબર છે. કે પછી તમે બારણું ખોલ્યું તો બળ તો તમે જ લગાડો, બળ તમે લગાડ્યું, શું ધક્કો માર્યો, પણ ધક્કો મારનાર કોણ છે? તો તમે છો, બરાબર છે, રાઈટ. તો જે વસ્તુ અથવા તો જે વ્યક્તિ પદાર્થને ખસેડવા માટે બળ લગાડે છે તે વ્યક્તિને કહેવાનું બાહ્ય પરિબળ. શબ્દ શું છે? બાહ્ય પરિબળ. એટલે ધારો કે સમક્ષેપિત સપાટી પર કોઈ m દળનો પદાર્થ પડેલો અને આપણે તેને ધક્કો માર્યો છે, બરાબર છે, અથવા તો ખેંચીએ છીએ, તો આપણે એ બાહ્ય પરિબળ છે અને આપણા થકી આ m દળના પદાર્થ પર કોઈ બળ લાગે છે, બરાબર છે. હવે પદાર્થને આના પરથી આપણને એવું ખબર પડે કે પદાર્થને ગતિમાં લાવવો હોય કે એની ગતિ બદલવી તો આપણે તેના પર બળ લગાડવું પડે. અહીંયા જે આપણે બળની વાત કરી, ખેંચવું, લાત મારવી કે પછી
ધક્કો મારવો, આ બધામાં પદાર્થ અને જે વ્યક્તિ, જે બાહ્ય પરિબળ એને બળ લગાડવાનું છે એ બે વચ્ચે ભૌતિક સંપર્ક છે. એટલે આવા જે બળો છે એને સંપર્ક બળો કહેવાય. સંપર્ક બળ અથવા તો કોન્ટેક્ટ ફોર્સીસ કહેવાય. બરાબર છે. જેમ હું કોઈ વ્યક્તિને ધક્કો મારું છું તો હું ધારો કે વ્યક્તિ દૂર હોય ને આમ જ ધક્કો મારું તો ન લાગે, મારે એની સાથે સંપર્ક કરવો પડે તો જ તે બળ લાગી શકે. ઘર્ષણ બળ પણ આપણે જ્યારે જમીન પર ચાલતા હોઈએ ત્યારે જમીન સાથે સંપર્કમાં હોઈએ છીએ એટલે એ ઘર્ષણ બળની આપણને અનુભવ થાય છે. બરાબર છે. બીજો છે અસંપર્ક બળ. અસંપર્ક બળ અથવા તો બળ, એના ઉદાહરણ છે ગુરુત્વાકર્ષણ બળ, બીજું છે વિદ્યુત બળ, ત્રીજું છે ચુંબકીય બળ. આ બધા અસંપર્ક બળો છે. શું કામ અસંપર્ક બળો છે? તો ધારો કે હું આ પેનને અહીંયાથી છોડી દઉં તો પૃથ્વી એને અડિયા વગર એને પોતાની તરફ ખેંચે છે. એક ગજ્યો ચુંબક લઈએ, એની નજીક એક ખીલી લાવીએ તો ખીલીને સંપર્કમાં આવ્યા વગર, ખીલી સાથે સંપર્કમાં આવતું નથી છતાં પણ ખીલીને પોતાના તરફ આકર્ષે છે. બરાબર છે. તો આપણે બળો વિશે વાત કરી કે કોઈ પણ પદાર્થની ગતિ માટે જવાબદાર કોણ છે? તો બાહ્ય બળ અથવા તો કોઈ પણ રીતે લાગુ પાડેલું બળ એ પદાર્થને ગતિ કરાવે છે. હવે ગતિ કેવી હોઈ શકે? બરાબર છે. દરેક વખતે કંઈક વેગ વધારવા માટે જ આપણે બળ નથી લગાડતા. કોઈક વખતે કોઈક વસ્તુ આપણા તરફ આવતી હોય અને એની ગતિ અટકાવવી હોય તો પણ આપણે બળ લગાડીએ છીએ. બરાબર છે. તો ધારો કે કોઈ ઢોળા ઉપરથી કોઈ ગબડતો પદાર્થ આપણી તરફ આવી રહ્યો છે ને આપણે તેને અટકાવવું છે એટલે કે પદાર્થને ગતિ કરાવવી હોય, ગતિ કરતા પદાર્થને એની ગતિ વધારવી હોય, એની ગતિ ઘટાડવી હોય અથવા તો તેને એક ચોક્કસ વેગ, અચળ વેગથી ગતિ કરાવવી હોય અથવા તો આવા બધા કિસ્સાઓમાં આપણને એવું લાગે છે કે બાહ્ય બળની જરૂર છે. બરાબર છે. હવે આપણે સમજવું છે કે શું કોઈ પદાર્થને નિયમિત ગતિ કરાવવા માટે બાહ્ય બળની જરૂર પડે ખરી? તો આની પહેલી સમજ એ એરિસ્ટોટલ નામના વૈજ્ઞાનિકે આપવાની કોશિશ કરી. બરાબર છે. પણ એરિસ્ટોટલ જે માનતા હતા કે કોઈ પદાર્થને નિયમિત ગતિ કરાવવા માટે બળની જરૂર પડે એમાં ભૂલો હતી એટલે તેને આપણે એરિસ્ટોટલની ભૂલ ભરેલી માન્યતા તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. તો એરિસ્ટોટલ એવું માનતા હતા કે ધારો કે કોઈ પદાર્થ છે, ધારો કે કોણ છે, એને ધારો કે કોઈક v જેટલા વેગથી અચળ વેગથી ગતિ કરાવવા માટે આપણે તેને સતત બાહ્ય બળ લગાડ્યા. બરાબર છે. તો આમ જોઈએ તો અત્યારે આપણને એવું લાગે કે વાત તો સાચી છે કે કોઈ પણ પદાર્થને ધારો કે હું બળ લગાડીને છોડી દઉં, આ જ બળને જમીન પર ગબડાવીને હું છોડી દઉં તો શું તે v જેટલા ધારો કે 10 મીટર પર સેકન્ડના અચળ વેગથી ગતિ કર્યા જ કરશે? તો વ્યવહારમાં તો આપણને એવું જણાતું નથી. બરાબર છે. તો એમાં એરિસ્ટોટલે શું ભૂલ કરી? એરિસ્ટોટલ એવું માનતા હતા કે ધારો કે એક ધનુષમાંથી એક બાણ છૂટે છે. બરાબર. બાણ છૂટી ગયું એટલે સંપર્ક તો જતો રહ્યો એટલે હવે બળ લાગવાનું બંધ થઈ ગયું. બરાબર. તો પછી પેલો ગતિ કેમ કરે છે? બાણ ગતિ કેમ કરે છે? તો એરિસ્ટોટલ એવું માનતા હતા કે જે તીર છે, તીરની પાછળની જે હવા છે એને સતત ધક્કો મારતી હશે એટલે જ એની ગતિ ચાલુ રહેશે. બરાબર છે. પણ એરિસ્ટોટલની જે આ વાત છે એ ભૂલ ભરેલી હતી. પણ હવે આપણને પણ એવું થવું જોઈએ કે આમાં ભૂલ ક્યાં છે? આપણને તો એવું લાગે છે બરાબર છે કે આ એમ દળના પદાર્થને v જેટલો વેગ એનો અચળ રાખવો હોય તો બળ લગાડ્યા જ કરવું પડે. જેવું બળ લગાડવાનું બંધ કરશું એટલે થોડા સમયમાં એ શું કરશે? અટકી જશે. બરાબર છે. તો અહીંયા તકલીફ શું છે? શું ભૂલ આપણે શું કોને સમજશું? તો આ બળ કેમ આપવું પડ્યું? તો જ્યારે પદાર્થ v વેગથી આપેલી દિશામાં ગતિ કરતો હોય
ત્યારે તેને ઘર્ષણ બળ એની વિરુદ્ધ દિશામાં લાગતું છે. ધારો કે તેને હું F' વડે બતાવું છું. આ ઘર્ષણ બળ એની ગતિને અવરોધે છે અને એ ઘર્ષણ બળને નાબૂદ કરવા માટે આપણે કોઈ બાહ્ય બળ લગાડવું પડે છે. એનો મતલબ એવો કે જો હવે ઘર્ષણ સમજાવવા માટે મારે સપાટીને થોડી ખબચડી કરવું. ધારો કે હવે તે જ પદાર્થને એક ઘર્ષણ રહિત સપાટી પર અચળ વેગ v સાથે ગતિ કરાવીએ તો આપણે તેને કોઈ બાહ્ય બળ આપવાની જરૂર નથી એવું આપણે સમજાય. તો આપણે કેમ લગાડવું પડ્યું બાહ્ય બળ? તો બાહ્ય બળ એટલા માટે લાગુ પાડવું પડ્યું કારણ કે ઘર્ષણ બળની હાજરી છે. એટલે કે જો ઘર્ષણ બળ ન હોય તો અચળ વેગી ગતિ માટે, નિયમિત ગતિ માટે આપણે કોઈ બાહ્ય બળ લગાડવાની જરૂર હોતી નથી. તો શું આ કિસ્સામાં કોઈ પરિણામી બાહ્ય બળ લાગ્યું કે કેમ? તો અહીંયા જે આપણે બળ લગાડીએ છીએ એ માત્ર ને માત્ર પેલી ઘર્ષણ બળની જે અસર છે એને નાબૂદ કરવા માટે જ લાગુ પાડેલું છે. એટલે કે અહીંયા જો હું પરિણામી બળ સદિશ F ટોટલ ની વાત કરું તો એ ટોટલ સદિશ F વત્તા સદિશ F ડેશ એનું મૂલ્ય તો શું થશે? 0 થશે. શું કારણ? તો જેટલા મૂલ્યનું ઘર્ષણ બળ છે તેટલા મૂલ્યનું બાહ્ય બળ લગાડ્યું, દિશા પરસ્પર વિરુદ્ધ છે એટલે પરિણામી બળ કેટલું? 0 છે. આના પરથી આપણને એ શીખવા મળે છે કે કોઈ પણ પદાર્થની અચળ વેગી ગતિ જાળવી રાખવી હોય, નિયમિત ગતિ જાળવી રાખવી હોય તો આપણે બાહ્ય બળ, પરિણામી બાહ્ય બળ લગાડવાની જરૂર હોતી નથી. પણ અહીંયા આપણે બળ તો લગાડીએ છીએ, પણ બળ શેના માટે લગાડીએ છીએ? તો ઘર્ષણ બળની અસરને નાબૂદ કરવા માટે લગાડીએ છીએ. હવે કોઈ એક બાળક એની ટોય કારને, એની રમકડાની કારને આપણે દોરીથી બાંધીને એને ઘસડતું જોયું છે, બરાબર છે? આપણે પણ કદાચ એ અનુભવમાંથી પસાર થયા છે. હવે એ બાળક એવું વિચારે કે એની કાર એક વખત ખેંચ્યા બાદ સતત ગતિ કર્યા જ કરે તો એ શક્ય નથી. શું કામ શક્ય નથી? તો કારને જે સપાટી પર ગતિ કરે છે એના વચ્ચે ઘર્ષણ તો હાજર હશે, બરાબર છે? એટલે બાળક શું કરે છે? જો બાળકે તે કારને અચળ વેગથી ગતિ કરાવી હોય તો ઘર્ષણ બળ જેટલું લાગતું હોય એટલા જ બળનું મૂલ્ય એના પર લાગુ પાડે છે, જેથી એની ગતિ શું ચાલુ રહે. એટલે આમ જોઈએ તો કારને જો એક તંત્ર તરીકે વિચારીએ તો તંત્ર પર એક બાહ્ય બળ અને એક ઘર્ષણ બળ, પરિણામી બળ કેટલું? 0. એના પર કોઈ પરિણામી બાહ્ય બળ લાગતું નથી, બરાબર છે? હવે વ્યવહારમાં કોઈ પણ પ્રકારની ગતિ હોય એમાં વધે ઓછે અંશે ઘર્ષણ બળની હાજરી હોય છે. જેવું કે ચાલતી વખતે સપાટી અને આપણા ફૂટવેર વચ્ચે ઘર્ષણ બળ હોય છે, બરાબર છે? તમે એવું સાંભળ્યું હશે કે જ્યારે અવકાશમાંથી કોઈ ઉલ્કાપિંડ અથવા તો તેનો કોઈ ટુકડો વાતાવરણમાં પ્રવેશે ત્યારે ઘર્ષણને લીધે તે સળગી જાય છે, બરાબર છે? અથવા તો પાણીમાં તરતી વખતે પણ આપણે પાણીના ઘર્ષણ બળનો આપણે એનો સામનો કરવો પડે છે, અથવા તો એને આપણે આગળ જતા શાંતા બળ કહેવાનું છે. તો શાંતા બળ, ઘર્ષણ બળ આ બધા ગતિ અવરોધક બળો છે, બરાબર? અને ગતિને અવરોધે અને એનો અવરોધ દૂર કરવા માટે જ આપણે શું કરવું પડે છે? બાહ્ય બળ લગાડવું પડે છે. ઇન જનરલ જો ઘર્ષણ રહિત સપાટી હોય તો પદાર્થને અચળ વેગી ગતિ કરાવવા માટે પરિણામી બાહ્ય બળ લગાડવું પડતું નથી. પણ જો તે ઘર્ષણવાળી જો સપાટી હોય તો આપણે એના પર એટલું જ બળ લગાડવાનું જેટલું એના પર ઘર્ષણ બળ લગાડવાનું. એ કિસ્સામાં પણ શું થાય છે? પરિણામી બાહ્ય બળ 0 જ હોય છે. કોઈ બીજી વાત કરીએ, ધારો કે એક પદાર્થ સ્થિર છે, v બરાબર 0. હવે એને સ્થિર રાખવા માટે પણ આપણે કોઈ બળ લગાડતું નથી. એટલે કે ભૌતિક વિજ્ઞાનમાં અચળ વેગવાળી ગતિ અને શૂન્ય વેગવાળી ગતિ એ બંનેમાં પરિણામી બાહ્ય બળ લગાડવાનું ન હોવાથી બંને એક જ પ્રકારની ગતિ કહેવાય, અથવા તો તે ગતિની જે અવસ્થા છે તે એક જ કહેવાય. કેવી? અચળ વેગવાળી ગતિ, v બરાબર અચળ અને v બરાબર 0. આ બંને એક જ પ્રકારની ગતિની અવસ્થા કહેવાય, બરાબર છે? હવે આગળ જોઈએ. ગેલિલિયો ગેલિલી નામના વૈજ્ઞાનિકે આ સમજાવવા માટે કે અચળ વેગી ગતિ માટે પરિણામી બાહ્ય બળની જરૂર પડતી નથી એને સમજાવવા માટે એમણે એક નિયમ લખ્યો જેને જડત્વનો નિયમ કહેવાય. તો
આ જડત્વનો નિયમ શું છે, બરાબર છે, એ આપણે સમજીએ. તો આપણે આ કિસ્સામાં જોયું કે પદાર્થની અચળ વેગી ગતિ કરાવવી હોય તો પરિણામી બાહ્ય બળની જરૂર પડતી નથી. પણ જો એનો વેગ વધારવો કે વેગ ઘટાડવો તો બળની જરૂર પડશે, બરાબર છે. ચાલો, તો એને સમજવા માટે ગેલિલિયોએ જે પ્રયોગો કરેલા એની આપણે વાત કરીએ, બરાબર છે. તો ગેલિલિયોના એક પ્રયોગને આપણે અહીંયા સમજીએ છીએ. તો એક ઢોળાવવાળી સપાટી લઈએ, ધારો કે એક ઢોળાવવાળી સપાટી છે, એના ઉપર આપણે એક બોલને ગબડતો છોડી દઈએ તો શું થશે? તો અહીંયા એનો જે વેગ હશે, પ્રારંભિક વેગ, એના કરતા અહીંયા પહોંચવાનો અંતિમ વેગ વધી જશે. તો વેગનું વધવું એટલે તે કેવી ગતિ? પ્રવેગી ગતિ, બરાબર છે. હવે ધારો તે જ ઢોળાવવું એમાં ફરી પાછું, બરાબર છે. અને એમાં એક દડાને આપણે ઉપર તરફ એને આ ઢોળાવ ચડાવવો છે તો આપણે એને જોરથી ફેંકશું ત્યારે એનો પ્રારંભિક વેગ vi જેટલો છે અને અંતિમ વેગને આપણે vf કહીએ. તો અહીંયા જેની ઝડપ કે વેગ હશે એના કરતાં અહીંયા એનો વેગ ઘટી ગયો હશે. જ્યારે વેગમાં ઘટાડો થાય તેવી ગતિને આપણે શું કહીએ? પ્રતિપ્રવેગી ગતિ કહીએ. પ્રતિપ્રવેગી ગતિ કહીએ છીએ. એટલે આ પ્રતિપ્રવેગી ગતિ છે. એટલે કે આ બંને કિસ્સામાં જો તમારે પદાર્થને પ્રવેગી ગતિ કરાવવી હોય તો બળ લાગુ પાડવું પડશે. જો તમારે પ્રતિપ્રવેગી ગતિ કરાવવી હોય તો પણ બળ લાગુ પાડવું પડશે. તો પછી એરિસ્ટોટલે વિચાર્યું કે એક ઘર્ષણ રહિત સપાટી છે એના કોઈ દળાને અચળ વેગી ગતિ કરાવવી હોય તો આ શું કરવાનું? બળ લગાડવાનું કે નહીં લગાડવાનું? તો અત્યારે જે ઘર્ષણ રહિત સપાટી હોય તો આ પદાર્થ પર એની અચળ વેગી ગતિ જાળવી રાખવા માટે આપણે શું નથી કરવાનું? કોઈ બાહ્ય બળ લગાડવાનું નથી. ગેલિલિયોએ સમજૂતી આપી. પ્રવેગી ગતિ છે, આ પ્રતિપ્રવેગી છે, તો આ કઈ ગતિ છે? આ પ્રવેગી પણ નથી ને પ્રતિપ્રવેગી પણ નથી. તો આ કેવી ગતિ હશે? અચળ વેગી ગતિ છે. અચળ વેગી ગતિ, બરાબર છે. એરિસ્ટોટલે એના પોતાના જ પ્રયોગો આગળ વધાર્યા અને વધારે સમજાવ્યું. એને શું કર્યું? આવી વળાંકવાળી સપાટી અને પ્રયોગ કરે તો ધારો કે એક બોલને જે h ઊંચાઈ એને છોડી દીધો એટલે ગતિ કરતો ફરી પાછો તેટલી જ ઊંચાઈએ પહોંચી ગયો. પણ આ કન્ડિશન ક્યારે ફૂલફિલ થાય? જ્યારે આ સપાટી દ્વારા એને કોઈ ઘર્ષણ બળ ન લાગતું હોય તો. એટલે આપણે અત્યારે વિચારીએ કે ઘર્ષણ રહિત સપાટી છે. પછી એને શું કર્યું કે આ જે વળાંક છે એ થોડો ઓછો કરી નાખ્યો, બરાબર છે. એટલે નેક્સ્ટ ડાયાગ્રામ આપણે આવીશું એને ઊંચાઈ એટલી જ રાખી આ તરફનો વળાંક થોડો ઓછો કર્યો, બરાબર છે. તો શું? તો ગેલિલિયો જોયું કે h ઊંચાઈથી આપણે છોડી દીધેલો જે ગોળો છે, બરાબર, એ ગતિ કરતો એ અહીંયા અટકી નથી જતી. કારણ કે અહીંયા જો અટકી જાય તો તેને તેટલી ઊંચાઈ જો પ્રાપ્ત કરી નથી. પણ તે ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે એ હજુ આગળ જશે. એટલે લગભગ એટલી જ ઊંચાઈ વધારે અંદર કાપે. જો અહીંયા પહોંચવું જોઈએ તો એની જગ્યાએ તે અહીંયા પહોંચી ગયું એટલે વધારે અંદર કાપે છે. એમ કરતા આના પરથી એમને એવી સમજ પડી કે જો આપણે આ ગોળાને છોડી દઈએ અને સીધી સપાટી કરી દઈએ, h ઊંચાઈ પરથી આપણે તેને છોડી દીધું. હવે એને શું પ્રાપ્ત કરવાનું છે? પાછું h ઊંચાઈ પ્રાપ્ત કરવાની છે. સપાટી કેવી છે? ઘર્ષણ રહિત છે. તો આ પદાર્થ શું કરશે? તો એ અનંત અંતર સુધી એ ગતિ કર્યા કરશે. અહીંયા અંતર કાપ્યું h ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે. હવે h ઊંચાઈ પ્રાપ્ત થતી જ નથી એટલે તે અનંત અંતર સુધી ગતિ કર્યા જ કરશે, બરાબર છે. આ એવું દર્શાવે છે કે જ્યારે પદાર્થની અચળ વેગી ગતિ કરાવવી હોય ત્યારે કોઈ પરિણામી બાહ્ય બળની જરૂર પડતી નથી. તો આ બધા કિસ્સાઓ આપણને પદાર્થના એક ચોક્કસ ગુણધર્મ તરફ લઈ જાય છે કે પદાર્થને જે વેગ હતો, અહીંયા જે વેગ હતો એના કરતાં એનો વેગ વધારવો છે તો બળ આપવું પડે.
અહીંયા જે વેગ હતો એના કરતા અહીંયા વેગ ઘટાડ્યો તો પણ આપણે બળ આપવું પડે છે. એટલે કે તમે પદાર્થની ગતિની અવસ્થા બદલવા જાઓ ત્યારે જ તમારે બળ લગાડવું પડે છે. એટલે કે પદાર્થ પાસે ગતિની અવસ્થાના બદલાવનો વિરોધ કરવાનો ગુણધર્મ છે. બરાબર છે? એ જે ગુણધર્મ છે એને જ આપણે શું કહીશું? જડત્વ. બરાબર છે? ગતિની અવસ્થાના બદલાવનો વિરોધ કરવાનો જે પદાર્થ પાસે ગુણધર્મ હોય છે એને જ આપણે શું કહીએ છીએ? જડત્વ કહીએ છીએ. તો અચળ વેગી ગતિ દરમિયાન પદાર્થની ગતિની અવસ્થા બદલાતી જ નથી. બરાબર છે? એટલે આપણે બાહ્ય બળ નથી લગાડવું પડતું. અહીંયા કે બાહ્ય બળ લગાડવું પડ્યું તો તમે એની ગતિની અવસ્થા બદલવા માંગો છો. એનો જે વેગ છે એના કરતાં તમે વેગ વધારવા માંગો છો. એ જાતે નથી વધારતા, એને નથી ગમતું. બરાબર છે? જડત્વનો એકદમ સામાન્ય ગુજરાતીમાં અર્થ કરીએ તો ધારો કે તમે તમારો ફેવરેટ કાર્યક્રમ જોતા હો ટીવી પર અને પપ્પા કહે કે મારે ન્યૂઝ જોવું છે એટલે તમારી અવસ્થા બદલવાનો પ્રયત્ન થયો એટલે તમને એમ થાય કે પપ્પા જરાક મોડા આવ્યા તો સારું થાય. બરાબર છે? એટલે તમે ગતિની અવસ્થા નથી બદલવા માંગતા. તમે કેવા છો? તમારી પાસે જડત્વનો ગુણધર્મ છે. બરાબર? કોઈ વધારે દળવાળો પદાર્થ હોય, કોઈ ઓછા દળવાળો પદાર્થ હોય તો કોને સહેલાઈથી ખસેડી શકાય? તો જે હલકો પદાર્થ છે તેને સહેલાઈથી ખસેડી શકાય, ભારે પદાર્થને સહેલાઈથી ખસેડવાનું નથી. કારણ શું? તો ભારે પદાર્થ છે વધારે જળ છે, એને ખસવું નથી, ના પાડે છે. તમારે જો ખસેડવું હોય તો બળ લગાડો તો જ ખસવું. બરાબર છે? કોઈ વખતે ટીચર પણ ક્યારેક તમે એવા શબ્દો સાંભળ્યા હશે તો સ્ટુડન્ટ માટે કે એકદમ જડ જેવું છે. બરાબર? એનો મતલબ શું? કે એને જેમ ટીચર કહે છે એમ એ વર્તવા માંગતો નથી, પણ એને જેમ કરવું છે તેમનું તેમ જ એને રહેવું છે, એને બદલાવ નથી કરવું. બરાબર છે? તો ગતિની અવસ્થાના બદલાવનો વિરોધ કરવાનો જે પદાર્થ પાસે ગુણધર્મ છે એને આપણે શું કહેશું? જડત્વ કહેશું. અને જડત્વનો આ જે નિયમ છે એને બીજી રીતે જો કહેવું હોય તો જો કોઈ પદાર્થ પર આપણે પરિણામી બાહ્ય બળ ન લગાડ્યું હોય તો પદાર્થ સ્થિર હોય તો સ્થિર જ રહેશે, કારણ એનો જડત્વનો ગુણધર્મ. અને અચળ વેગી ગતિ કરતો પદાર્થ હોય તો પોતાની અચળ વેગી ગતિ જાળવી રાખે. કેમ? તો વેગ વધારીએ એટલે ગતિની અવસ્થા બદલાય, વેગ ઘટાડીએ તો પણ ગતિની અવસ્થા બદલાય. પણ જડત્વનો ગુણધર્મ એમ કરવાની ના પાડે છે. જો તમારે તે ગતિની અવસ્થા બદલવી હોય તો બળ લગાડો. બરાબર છે? ઓકે.